જો આજે એક નવી પઝલ લઈને આવી છું, પણ છું હું એકલી જ. મારી પાસે કોઈ બીજું છે નહીં કે જેને હું કહી શકું કે આ પઝલને તમે સોલ્વ કરો. અને એમ કરવા છતાં આ બહુ લાંબો વિડીયો થઈ જાય, કારણ કે એ પઝલ સોલ્વ ન થાય ત્યાં સુધી એ જુદી જુદી જગ્યાએ ફેરવ્યા કરે અને સમય બહુ લે. એને બદલે તમે તમારા બાળકોને આ પઝલ આપો ત્યારે તમને એના જવાબની ખબર હોવી જોઈએ. એટલે હું માત્ર અહીં પઝલ રજૂ કરું છું અને એનું રહસ્ય રજૂ કરું છું, જેથી તમે તમારા બાળકોને આ પઝલ આપી શકો. તો આ પઝલ એવી છે કે મારી પાસે 6 ખાના છે અને 3 ને 3 6 ને 3 9 ખાના છે અને 6 દડી છે. હવે આ 6 દડીને એમાંથી માત્ર 2 જ દડી તમારે એવી જગ્યાએ ખસેડીને મૂકવાની છે કે કોઈ જગ્યાએ 3ની લાઈન ન થાય. જો અત્યારે અહીંયા 3ની 1 અને 2 લાઈન થયેલી છે, તમે આને અહીંયા ફેરવીને મૂકો તો આ પણ 3ની લાઈન થાય. આપણે એકે 3ની લાઈન થવા દેવાની નથી અને માત્ર 2 દડી ફેરવવાની છે. તો તમને એનું રહસ્ય હું કહી દઉં. તમે બાળકોની પાસે આ પઝલ મૂકજો તો આનો કોયડાનો ઉકેલ તમારી પાસે હોવો જોઈએ. એટલે તમને હું ઉકેલ બતાવું છું કે કઈ 2 દડી ફેરવવાની. તો જુઓ, પહેલાં આ વચ્ચેની દડી ફેરવવાની, એને અહીંયા મૂકવાની, અને આ દડી ફેરવવાની, આને અહીંયા મૂકવાની. જો કોઈ જગ્યાએ 3 3 નથી થયા, 3ની લાઈન નથી થઈ. અહીંયા 2ની લાઈન છે, ત્રીજું ખાલી છે. અહીંયા પણ 1 અને 2 અહીં વચ્ચેનું ખાલી છે. અહીંયા 1 અને 2 આ ત્રીજું ખાલી છે. ક્યાંય 3ની લાઈન નથી થઈ. તો માત્ર આ 2 દડી તમારે ફેરવવાની છે. તો તમે બાળકોની પાસે આ પઝલ મૂકજો. મજા આવે એવી પઝલ છે. નવી પઝલ સાથે આપણે ફરી મળશું. આવજો.